ભાવનગરમાં નકલી દારૂકાંડના મામલે દારૂકાંડનો ભોગ બનેલો યુવક સુરતમાં દાખલ થયો છે। મૂળ ભાવનગરનો સંજય ડોડિયા દારૂ પીધા બાદ સુરત આવ્યો હતો। યુવકની તબિયત અહીં બગડી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે। ગત 16 તારીખે ભાવનગરથી સુરત આવ્યો હતો યુવક। સંજયસિંહ સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે। સુરત પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હોસ્પિટલ કે પોલીસ ચોપડે આ મામલે સત્તાવાર વિગત નોંધાઈ નથી, પરંતુ આ યુવકે પણ અહીં દારૂ પીધો હતો। સંજયસિંહ ડોડિયા કે જેને હવે ભાવનગરથી સુરત જ્યાં એ ગયો ત્યાં બીમાર પડ્યો અને ત્યાં તેને દાખલ કરાયો છે। ભાવનગરની અંદર લઠ્ઠાકાંડનો મામલો જે સામે આવ્યો છે તેની અંદર કેટલાક લોકો છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે અને કેટલાક લોકોના જે મોત થયા છે, ત્યારે બીજી બાજુ પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે તપાસની અંદર જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે જે રીતે સુરતના અઠવા વિસ્તારની અંદર રહેતા સંજય ડોડિયા નામનો જે વ્યક્તિ પણ ભાવનગર ખાતે ગયો હતો અને આ દારૂ મહેફિલની અંદર પોતે જે દારૂ પી અને જે સુરત પરત ફર્યો હતો તે દરમિયાન તેની તબિયત લથડતાની સાથે જ સુરતની જે ખાનગી હોસ્પિટલ છે તેને એડમિટ કરવામાં આવ્યો છે। છેલ્લા 3-4 દિવસથી આજે સંજય ડોડિયા નામનો વ્યક્તિ છે તેની તબિયત વધારે ખરાબ થતાની સાથે જ સુરતના જે ખટોદરા વિસ્તારમાં આવેલી INS હોસ્પિટલની અંદર તેને એડમિટ કરવામાં આવ્યો છે અને તેની સારવાર છે તે ચલાવવામાં આવી રહી છે। કોના સાથે ગયો હતો અને કોના દ્વારા જે દારૂ પીવડાવવામાં આવ્યો છે, આ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ જે છે તપાસ શરૂ કરી રહી છે। સાથે સાથે ભાવનગર SP અને સુરત પોલીસના અધિકારીઓ જે સંકલનના આધારે સતત નજર રાખવામાં આવી રહી છે કે આ જે વ્યક્તિ છે સંજય ડોડિયા છે તે કોના મારફતે ગયો હતો અને બીજા તેની સાથે કેટલા લોકો હતા દારૂ પીવામાં, આ તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી રહી છે। કારણ કે ભાવનગરની અંદર જે રીતે લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે તેની અંદર હાલમાં તો આ સંજયનું જે નામ સામે આવ્યું છે અને તેને સારવાર છે તે હોસ્પિટલની અંદર ચાલી રહી છે। એટલે કે સુરતની અંદરથી બીજા કેટલા લોકોએ આ રીતનું જે દારૂ પીધો છે અને તેની તે કેટલી તબિયત લથડી છે, આ તમામ અલગ અલગ પાસાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।